કુવારપાઠું અથવા તો એલોવેરાના અનેક ઉપયોગ આવેલા છે. તેના ઔષધીયની સાથે સાથે બીજા પણ ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે જાણો કૃષિ વૈજ્ઞાનિક પાસેથી. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રાજપાલ યુ સોલંકી છે. હું આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા ઔષધિ અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રમાં રિસર્ચ એસોસિએટ તરીકે ફરજ બજાવું છું. એલોવેરાની અંદર જે જેલ જે છે, જેને આપણે માવો કહીએ છીએ, એ એક ખૂબ જ અગત્યનો ભાગ છે કે જેનું માર્કેટમાં ઔષધીય અને બ્યુટી પ્રોડક્ટ્સ બંનેમાં ખૂબ જ મહત્ત્વ છે. જેલ મુખ્યત્વે 99% ભાગ પાણીનો હોય છે અને 1% ભાગ ઘન તત્વોનો હોય છે કે જેની અંદર ઘણા બધા મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ્સ, ઘણા બધા વિટામિન્સ અને ક્ષારીય તત્વો રહેલા હોય છે. ખનિજ તત્વો પણ સૌથી વધારે જોવા મળે છે, એટલે આપણે એનો ભોજનમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. એલોવેરાની જેલ ઘણી બધી રીતે ઉપયોગી છે. જેવી રીતે સ્કિન પ્રોડક્ટ્સની આપણે વાત કરીએ તો બ્યુટી પ્રોડક્ટ્સમાં જેટલા પણ સ્કિન રિલેટેડ રોગ થતા હોય એ રોગોની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એલોવેરાની જેલમાં જોવા મળતા જેટલા પણ ઘન તત્વો છે એની અંદરથી આપણે અલગ અલગ પ્રકારના પાવડર અને દવાઓ બનાવી શકીએ છીએ. ઔષધીય ઉપયોગિતાની આપણે વાત કરીએ તો કુવારપાઠાની અંદરથી ઘૃતકુમારી આસવ બનાવવામાં આવે છે, જે મહિલાઓ માટે ઉપયોગી ઔષધ છે. ઘૃતકુમારી ઘૃત, જેને ઘી કહેવામાં આવે છે, એ પણ એલોવેરાનું ઘી બનાવવામાં આવે છે. અને ઘૃતકુમારી ટેબ્લેટ્સ પણ માર્કેટમાં અવેલેબલ છે કે જેનાથી આપણા પાચન રિલેટેડ જેટલા પણ રોગો હોય એ દૂર કરી શકાય છે. એલોવેરાની અંદરનો જે સક્રિય તત્વો રહેલા છે એ આપણા જે ચામડીના રોગો અને લોહીના રોગોને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. લોહીના વિકારો અને લોહીની અશુદ્ધિ પણ દૂર કરે છે અને પેટમાં રહેલા જેટલી પણ અશુદ્ધિઓ હોય છે એને પણ દૂર કરે છે, જેનાથી આપણે પેટની જે અંદર રહેલા જેટલા પણ કચરો હોય એ દૂર કરી શકાય છે. અને એટલે જ માર્કેટની અંદર એલોવેરાનો જ્યુસ પણ ખૂબ જ પ્રચલિત છે. મોટા શહેરોની અંદર જ્યારે પણ મેદાનો હોય ત્યાં આ મોટા પાયે જોવા મળે છે. કુવારપાઠાના પ્રોસેસિંગ બાબતે આપણે જોઈએ તો એની અંદર 2 પ્રકારનું પ્રોસેસિંગ જોવા મળે છે: કોલ્ડ પ્રોસેસિંગ અને હીટ પ્રોસેસિંગ. કોલ્ડ પ્રોસેસિંગની આપણે પ્રથમ વાત કરીએ તો એની અંદર જે ઉપર અને નીચેના ભાગના જે સૂકો ભાગ છે એને દૂર કરી અંદરના માવાને સૌથી પહેલાં પ્રોસેસ કરવામાં આવે છે. માવાની અંદર રહેલું જે પીળા રંગનું સક્રિય તત્વ છે, જેને આપણે એલોઇન કહીએ છીએ, એ પ્રથમ દૂર કરવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે એનાથી જે અંદર રહેલી કડવાશ છે એ દૂર કરી શકાય છે. ત્યારબાદ એલોવેરાની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવા શુગર કન્ટેન્ટ પણ આવેલા છે કે જેને લીધે એ જેલ થોડી આપણને સ્વાદમાં મીઠી જણાય છે. બાર્બોલિન તત્વ પણ રહેલું છે કે જેનાથી આપણા શરીરના જેટલા પણ સૂક્ષ્મ તત્વો હોય તો સૂક્ષ્મ તત્વોમાં પણ આપણને એ પૂરા પાડી શકે છે. કુવારપાઠાની જે જેલ છે એ જેલને આપણે ઘણા બધા રીતે ઉપયોગ કરી શકાય છે અને હાલ માર્કેટમાં એના જેલમાંથી સાબુ, શેમ્પૂ, કુવારપાઠાના લોશન વગેરે બનાવવામાં આવે છે. ત્યારબાદ જે હીટ પ્રોસેસિંગ છે, હીટ પ્રોસેસિંગની અંદર કુવારપાઠાની જેલને પ્રોસેસ કરવામાં આવે છે, જેની અંદર મોટા પાયે જેલ કુવારપાઠાની જેલને એક મોટા કન્ટેનરમાં લઈ તેને હીટ પ્રોસેસિંગ અને પેસ્ચ્યુરાઇઝેશન પ્રોસેસમાંથી પસાર કરી અને એની અંદરથી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે.